એક તો લોપી જાય કંકોરો ઉઠી તારની મંડી છે મારી વચ્ચે લોકો દાઢે હવા કર્યા છું ભવન. એક તો આ વેની કંકોરો લાવવો પડે છે. હું કરે બજારમાં એટલો બધો ભાવ થઈ ગયો છે કંકોરોનો. લાવો તો અત્યારે જવું પડશે અને બધા વેલા ફરી વળું અને આ થેલી આખી બદલાવી છે. પણ આજે કંકોરો લીધા કારણ પાછું આપવું નહીં. આશા દાડાનું શાક થઈ જાય કે પછી તું તાર બેઠી ખાજે. મારી વચ્ચે મંડી છે તે હવારે દાતાને નતું કર્યું. એ કંકોરો લીયા કંકોરો સાનો ભરે છે હમણાંથી ખાધો નહીં. કંકોરો જ ખાવા શીખ બીજું શું કરવું છે તમારે તો? તહેવાર આવી જશે ને હાલ ખીચામાં એક રૂપિયો નહીં. હું સાથે પૈસા લાવવા ને જલ્દી જવું પડશે. જો પૈસા વાળા રૂપિયા ગફુર એટલે તારું લેવા નહીં જતો. હા હરી જતા છો બીજું કોઈ નહીં. મારા વૈસા હોવાન તો હાથ દેખાય છે બીજું કોઈ દેખાતું જ નહીં. ડોશી હોય તો હારી જાય કરશું. એમ નામ તો નહીં બોલાયા હોય. તાન દશામાનું વરસ છે કે એટલે ઉજવવાનું હશે એટલે બોલાયા છે. કશું નહીં ભાઈ. વારે વારે છે અલ્યા નહીં જતો હારી. તાણે વગડા ફરવા જાઉં છું. વગડો ફરવાની એ પાછી થેલી લઈને એટલે કોઈ થેલી? હા મને ખબર પડી. મોનો ના મોનો ડોશીને માટી લેવા મોકલેલા છે લેપવા માટે. તને એ જ દેખાય છે લે. તન કંકોરો વેણવા જાઉં છું. કંકોરો વેણવા ઓહો અને આ વગડા તો વગરત કરતા ને બજારમાં જવા તો છે ભાવ અભ્યાસ છે કંકોરો ના. વાત તો સાચી ગફુર 200 રૂપિયા કિલો છે કંકોરો. એટલે જઉં છું લે. મારે લાઈન ખાવા તો છે પણ હાલ મારા પાસે પૈસા નહીં અને હું સાથી લાવ કે એ તો આમ એટલે તને ખબર. ઉભા, ગફુર ના હોય તો હું આવું હંગાતી ચોકન કંકોરો વેણવા. અરે આબુ છે. હવ આપણે બે જણા જઈએ. કશો વાંધો નહીં એકલા ભલા બે. હું ડોશી કહેતા હું એ કેવું નહીં. સરપ્રાઈઝ આલું. સરપ્રાઈઝ આલવાની. એ ગફુર કંકોરો વેણવા જઈએ હાથ ગાલી વેણીએ ને તો કોટાય વાગે ના હોય તો યારું હોય ને તો ડંખાઈ મારે. એ વાત તો સાચી છે. ના હોય તો મોલા હોટી લેતા ઉપર. ચાલે લેતા હે મોડું થાય છે ને કે આપણા પેલા મારા વચ્ચે બીજા જાગ્યા છે ને ફરી વળશી વેલા ગફુર આજે આપણે બે જણા કર્યા ને હા. ભેગો કંકોરો વેણીએ કશો વાંધો નહીં. પછી ઘેર આવીને અડધો વેણી વેચી લેવું. શું કેવું? મોટા, હા જો તારે વેલા છીએ ને તો તારે કોઈ આવ્યું ના હોય. હા નકર તારે કંકોરાના બધા રસ્યા છે. અરે કંકોરો ના રસિયા આપલો બાલ્યો ને તો આખો તારો એ જ કરે છે. બીજું છે કશું? ને, એ કંકોરો જ વેને છે. હા. યાર, અત્યારે તને ખબર છે કંકોરો કેટલા બધા ગુણ આલે. અરે કંકોરો ગુણ આલે ને એવું તો કોઈ ગુણ ના આલે. હા. દવા કેટલું ગુણ આલે. તાર એટલે. દવા ખાવી ના કરતા કંકોરો ખાવા હારો. મારે પેલી ડોશી ના દાઢે હવા ચડ્યા છે ને તે મારી વયસી કંકોરો વેને હું દાંતન કરતો હતો. અલે મુકો શાંતિ રાખ. તાના આવું છે ભાઈ મોન કા ગફુર બોલ. મારે બટાકો ખાઈ ખાઈને ગેસ થઈ ગયો છે. હા. તાણે મેં કીધું ના હોત આજે કંકોરો કશો ખાવા વાંધો નહીં મળશે. મોનકા. લે હેડ. આજ તો થેલી ભરીને જ આપવું છે એમને ઘેર હા, આપવું જ કોઈ નહીં. વેલો બાકી નહીં મેલો. હા. ભલે આખો દાડો થઈ જાય આજે હો. લે. વગડો આખો ફરી વળીએ. આ તહેવાર આયા ટુકડા મારા વર્ષે મોણસ મરતા નહીં નેન્ટોમાં એવો ઉગારો ઉજ્યો હે ને તે સારા નદીનો શિકાર આ નક્કી કર્યું તો 4-5 મોણસ મરે ને તો ભેગા કરી અને નદાઈ દેવું છે પણ આવતા નહીં આ એકલો છાનો મથી રહ્યો હોય અને આ નદા કરે ચાલે એવું નહીં શું કરવાનું કંટાળી ગયો છું અરે નરવો હોય છે આખા ગામમાં બોલો બીજું કોઈ નવરું નહીં. હા બળધ્યો લેવા બળધ્યો લેવા જઈએ છે. સીઝન ચાલુ થઈ જાય છે બળધ્યોની રોપ દેવાનો હોય તો પૂછ કશું નહીં. થેલું છે. ઠેરી પૂરી લાવવાનો ના, બળધ્યાને પૂછ બોધવા તો. હા ના ના બળધ્યાને મોઢે બોધવા આ તો. શું છે ખબર હે? બળધ્યો લાવવાનો છે ને બળધ્યા માટે ગોળ લાવવાનો છે. બળધ્યાને ગોળ પહીએ ને તો મજબૂત હા, થાય હા. છે. રોપ દેવાની મજા આવે તમે એટલે. ગમે તે મને બકાવો પણ હું બકાયો નહીં સાચું બોલો છો પડે બે જણા બળધ્યો લેવા કીધું તો ખરા. તમારા મોઢા પરથી એવું લાગે કે તમે મને બકાવો છો એક કામ કરો તમે વર્ધી લાગો મારે અંગાથી આપવું છે ઓય, મારે લાવવો છે લે કર્યું ને પણ ઈકણ એક જ બળધ્યો છે. બે સીટના લાવવાના. બરોબર ભાઈ ત્યાં બધા ના જવા ત્યાં શું કોઈ જોવા જવાનું છે. ગફુર બકાવાની વાત કરશો ને સાચું બોલો છો ઉપડ્યા છો વરવાજી કંકોરો વેણવા જઈએ છીએ. બસ. કંકોરો વેણવા. કંકોરો ચોક્કસ પહેલાથી ઉભા રહો શું છે? પહેલાથી મને કીધું હોય કે કંકોરોના જઈએ હવે મારે આપવું છે અંગાથી મને એ લઈ દો ના, ના. બરોબર ભાઈ, જુઓ ગફુર હમણાંથી મેં કંકોરો ખાધો નહીં છે ના વાપર્યો છે જો વરવાભાઈ તમારે કંકોરો વેણવા આપવો હોય ને તો તમે જુદા છો હા. અમે જુદા છીએ. આખા ગામનું ના લઈને જવાનું હોય. તાણે એક વખત વેણવા ગયા હતા ખબર છે? તારે અલા પણ તમે બે ત્રીજો હું શું છો દાદા છીએ કયો ના 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 અમારે બેવાનું ભેગું લાવવાનું છે. હોભળો આપણે મજ્જરો વેણ છે પછી ભાગ પાડી દેવું મને અંગાથી લઈ જાઓ મને ખોબોલ છે મારે છે વધારે જોવું છે કયો હા, ના હોય ને તો લઈ જઈએ વરવાને. ચોકન. જો કોટોમાં કંકોરો હોય ને ઈકણ મને ઢસેલવાનું અને લેબડા જેવું હોય ને હારું હોય ને ઈકણ આપણે વેણવાનો. કા- કશું તો લઈ જઈએ ખોબો ચાલવો છે કે વાત તો તારી સાચી છે. બરોબર ભાઈ, ના વાત તો હેરો.
તૈયાર થઈ જાઓ અને આજ તો વરવાભાઈ કંકોડા લાવીને સરસ મજાની મીઠી સબ્જી બનાવી ના, સબ્જી નહીં બનાવી. આજ તો દહીંમાં કઢી બનાવી છે. હા, કશો વાંધો નહીં. તારે જે બનાવે બનાવજે. મારે આ તો સબ્જી જ બનાવવાની છે. એવું છે? ઓહો, વરવાભાઈ, તમારે દહીંમાં કઢી બનાવવાનું છે. બનાવ્યો તો ઘેર દહીં નહીં પડ્યું બનાવી દેવાની પણ ભાઈ. કંકોડો નાખીને બનાવે ને તો ના હોય મસ્ત તો- બને. વરવાભાઈ, ત્યાં ના હોય ને તો કંકોડાની ઉખડી બનાવજો. હા? એ અલે, ના બને રે મગજ શક નહીં ના બને? અલ્યા મેથી બાંધવાની આવે, હા, કંકોડો હા, બાંધવાનો મારા આવે. બધી કંકોડાની ઉખડી બનાવે. એ બે મૂર્ખા જ છો પેલો બે જો. પેલા ભાઈ પોક તો ખરો પેલા એક કણ. વરવાભાઈ, આ મને ખબર નતા લેલો છે કે પૂરે ઓહોહો. ખબર છે? ને ઓરે તો આવ્યો ને તાર નેન નેનો હતો પંક નતો તો રહ્યો કશો વાંધો નહીં. મૂકી દે વાંધો મારે છે. મારા માંથી મને કોકને પકડ્યો. આર્યા આર્યો, આર્યો, વરવાભાઈ, આર્યો લે, લે, લે. આ તો તોડવા દે અરે કંકોડો તો કોટોમાં હોય ને તાણે જ મેઠો લાગે. ભાઈ વાત સાચી ના તો નકા બાકી તમે વેચાતો જોવું લાવો ને, પડે. મેઠો ના લાગે. અને મનકાભાઈ જાતે ઊંચેલી કંકોરી હોય ને એ વધારે ગુના આવે પાછું. ઓહો. પેલું વાયેલું કંકોરું ના સારા હોય એનો સ્વાદ જ ના આવે પેલો તો. કશો સ્વાદ ના હોય એનો. લે હેલો, આગળ આગળ હેલો. જોજો. તમને દેખાય મને દેખાય મને દેખાય તમને દેખાય એટલે જોજો પાછા જોશી. હા, એ હારું હારું. કંકોરું તમને જોઈ રહ્યો પણ તમે કંકોરા ના જોઈ શકો. હા, આ તો એવું હોય. હાય. જરા આગળ હેડો, ના હોય તો હેડો. જોવા જ દે જોનથી જોજો પાછા હો. હા. જરા શાંતિ રાખી. ઈથી કોઈ- આર્યો, આર્યો, આર્યો. અલે શાંતિ રાખો કે ઈથી કોઈ જતું નહીં રહેવાનું. આ તો ગફુર પછી ભૂલી જવાય એટલે. મજા આવે તો કોટમ કાઢતા આર્યો. તાણે લાવ. લાવ. ગફુર તારે થેલી પકડવાની હોય. કશો વાંધો હેડો, નહીં. આગળ હેડો જલ્દી. આ તો એક વેલો બાકી નહીં વેલો. આ કંકોરા મનકાભાઈ હું કંકોરા આયા છે. અને ગફુર તમે એકલા વેણવા આવ્યો હોત તો કોઈ શાર આવત. ના આવત બતાવો ને. તો મારી હે કણે કણે ઢગલો થાય. હા ભાઈ. હા, વાત સાચી. હા, આ તો થેલી મંગાભાઈ, ભરી આ બાજુ આવો. એ બસ છે. છે. હાલ લ્યો. છે જાઓ. ઓહો. તો તો વાંધો નહીં. મંગાભાઈ આ વેલો જોયેલો જ મારો મારો હા હા, તમે બતાવી ઓહો. જાને અરે ઓયથી જ કોઈ થેલી ભરી દે. અંદર આવવાના પેલ બાદ જોતા આવ હા, હા. હા કંકોરો મનકાભાઈ જબર આયા છો. લાવ. તું થેલી પકડ. હા, વેણો કશો તો મેં. એ, એક બરોબર બે કાફી છીએ. મનકાભાઈ હા. એક ચોક ભરી ગયું. આ જાય. અરે એ પાડી નહીં. આ તો કેટલા કોટા વાગે તારે કંકોળો આવે છે હાથમાં. આજે તો મનકાભાઈ કંકોરાની ઠેલી ભર્યા આગળ જવું નહીં. ના ના ભરી જ કાઢવાની છે. જબરો કંકોળો છે હો ગફુર. વાહ ભાઈ વાહ હો. મનકાભાઈ આખો દાડો ફરીએ તો મોટી કોથરી ભરી નાખ્યો. અરે કોથરી ભરવાની જ છે હાલે. આજે આ કંકોળો ખાવાની મજા આવશે. એ રાત્યો અંધારી કરીને. ઓહો. કોટો વાગ્યો. ગફુર કોટો વાજ્યો. પણ કશો વાંધો નહીં. શીખ નહીં એ બાજુ. દરબાર રે. એ ગફુર. એ વરવા ભાઈ આ ઉપર પેલી ભરી ગયું છે કોટો લઈ લેજો યાર તમે. મને બી આ હાલ કોટો વાજ્યો. હાથ ખાલી ખાલી તોડી લે કે યાર હા, એ વાત સાચી. તાણે પેલા કંકોરા શું થયું છે રીહોનું છે કહું આ જો તારો મેચ થઈ ગયું છે. એ બગાડ ઉપર છે હા મારા આમાંથી એકલું વાદે લે રીહોનું ગફુર. હોય કો પડી ગયો છે કો પડી આ તો એકાય કંકોળું મેલવું નહીં ગફુરો. મને તો વરવા ભાઈ એવું બનાવું ને મરી નાખવું બાજુ નાખવું ને જેમ તે મસાલો નાખીને સરસ મજાની સબ્જી બનાવી છે અને પાછો રોટલો બાજરીનો. હા. કે બધું પણ હોય તો નહીં બનાવતો ના, લે જો આગળ હેડો. હેડો, હેડો, હેડો. જોજો વગર ખાચો કંકોળો છે એ કોમ કરજો આ કપડે બૂમ પાડજો અલે ગફુરિયા. જલ્દી આવે એ ઓય આવજે. અલે કંકોળો લેતો અને આ ફાવે વાયકા નહીં નાયકા તમે. હાથમાં પકડતા નહીં ફાવતું પકડવાનો કે તોડવાનો લ્યા એ થેલી કર મેલ તું તારો એ. જલ્દી આ પાછો. સરખી જગ્યાએ મેલવા દે. આવો. હા, આયો. કેટલી વાર? અલે આયો ભૂલ કે થેલી મેલતો તો યાર. શ્યામને રોપ દેવાનું કીધું તે દીધો કે નહીં કીધું હેતરમાં જતો આ બધે મારા ઓળશે બીજા દેવા જોઈએ પણ મારા રોપ દેતા નહીં જેવા માણસો આ તો મજા આવી ગઈ. મારા પાસે 4-5 થઈ ગયો છે આક. આ તો મજા આવી કંકોરાનું શાક ખાવા. મારે થઈ ગયા શું કરું છું? લે જલ્દી હેડ. આ તૈણે મારા ઓળશિયા કાઢી નાખેલા પૈસા છે આ બધો પહાડ પણ જોકા કંકોરો હો ગયો લે ગફુર. આ માણસ જેવા પડ્યા આ બજારમાં જ્યાં હોય તો કંકોરો સિવાય ના મરે પૈસેથી અમાર જેવા હજી બજારમાંથી ના લાવી શકે પણ હાર્યા મારા ઓળખ્યા રૂપિયાની તઈને દિલ્હીઓ કરે એવા છે હાર્યા મારા ઓળખ્યા પેલી હું હા જોકે કંકોરા વેણે હવે
ઓહો મારા મેળ આવી ગયો. અમે હેતરમાં જવું નહીં. આમાં મને કંકોડો વેણવા આમ તો આમાં જોર તો આવે હ. ના હોય તો આ કંકોડોની થેલી લઈને જ જતો રહું. મણકા તમે વેણ્યા દો. ચાલ દો વેણો. હમણાં હોય આવીને જોહો એટલે ખબર પડશે કે ના કંકોડો હાલો શિખર શું જ્યો. મારા ઓળખ્યા જતા નહીં બજારમાં અને આ વગડા ફરવા નીકળી ગયા. જોકે જેવા માણસો તારમાં વેલા ડોશી ખરો ને દાડો મારો ખરાબ કરે છે. આમ આટલી ઉંમરે તો ગોરો ગાવા ના જવાનું હોય, નેની બાયડીઓ હોય ને એ પિયરમાં જ હોય. આ તો ઉઠી તાનનું ચાલુ કર્યું છે કે ડોહા મારા ગોરો ગાવા જવા છે. કેમ તારા વગર કોઈ કોનુડા ને એકોડો એવું જ નહીં. આવાનો બુદ્ધિ નહીં આટલી ઉંમરે. શંભુભાઈ હા છો ઉપડ્યા? શંકરિયા કોઈ કીધા જેવું નહીં. અત્યારમાં ઉઠો તાનનો ડોશીને દાડો ખરાબ કર્યો છે. એવો કંટાળ્યો છો ને અત્યારમાં કીધું શોખ જતો રહો હમણાં મહિનો એક. એવું તો હું ડોશીને કીધું તે જતું રહું પડે. એટલે આ શંકરિયા અત્યારની નેની બાયડીઓ હોય રે ગોરો ગાવા જ હોય. આમ 80-85 વર્ષે કોઈ ગોરો ગાવા ના જવાનું હોય. અરે તો જોય બાયડીઓ શોખ હોય તો ડોશીનો શોખ કેમ ના હોય? એટલે અત્યારે ડોશી કહેતા કે મારા ગોરો ગાવા જવાનું છે આઠમની. અમે સોની માની મેં કીધું વાર સાર પૂળો કર. મારા પેલી છોકરાને બાયડી જતી રહે તો બસ સાર પૂળો કોણ કરે લે શંકરિયા? એ વાત સાચી પણ જવા દો કે 2 દાડા તમે કરજો. આ અમે જો અમાર નહીં તે અમાર કોણ ગોર્યો ગાવા જાય? વાત સાચી છે શંકર હો. તમારે કોઈ નહીં તે કોણ પૂછે કે કોણ જાય? તાણે એટલે મુયા અત્યારમાં ઉઠ્યો તારનો મગજ કોમ નહીં હાલતું. કીધું ઉઠ્યો તારનો આ ચાલુ કર્યું છે ને હેતરમાં જઉં છું આપણા મોરાળ ઓટો મારતો આવું. જતો શંકર જોતો હેતરમાં થેલીમાં હું લઈને આવ્યો. આ થોડો હેતમ જોતો રે કંકોડો વેણતો આવ્યો. બરાબર છે. તું જોતો જાળોમાં બાળોમાં હાથ ગાલ કર્યું છું હો. તો મારે તને કોઈ એકલા આની નું બીક નહીં. મારા શંભુભાઈ અમે એકલા શું કરવાનું? સવારે ઉઠી હેતમ જવાનું નાખી લાય તને થોડું વાર. ના વાત સાચી છે. કંકોળો વેલા સારું. અને મોકલજો પાછા ડોશીને. હાર બરાબર છે. તમારે શું ઘેર કોળી લઈને પૂળો કાપવા આપવું છે કે પાછા મોકલજો ડોશીને ગોળો ગાવા. એટલે ખબર પડે કે તફાવે કે બેઠા બોકડા કશે સાર પૂળો કર્યું છે આર્યા. એટલે જોઈને પણ રાખી છે કે ડોશીને ગોળો ગાવા મોકલજો. સોનો મોનો તારા આગળ પાછળ કોઈ નહીં. તું જા શોખ ગોળો ગાવા. બરાબર છે. બુદ્ધિ તો એ વાપરે છે ને. કોને મારા ભાષાથી કશો રખર કર્યો છે. આ કંકોડા થેલી મેં લેવા દે છે. હા શિકાર થેલી એટલે મેં લઈને જો આર્યો કપુડિયા. અરે મોણકા દે એડો કે જલ્દી થેલી છો મેં લેવા પેલો. આ ઈકણ શોખ જ હશે એટલામાં જો એ આટલા પણ મારા નજરમાં તો આવે કે ના આવે? આવે તમને તો દેખાઈ રહ્યો છે. અલે ગફુરિયા આ તારું બેટ જા તારું નખો જા વાક. અલે શું મેં લે ઠેલી લે. હા તો મેં લાયો નહીં. મારો ગળી આ કોકો ફલા વેલા કંકોડા તો લેવા રહ્યો તો. અરે કંકોડા તેલ લેવા જો થેલી તો જઈ. થેલી જો મેં લાયો. હું થેલી સો મેં લાયો. અલે ઓય મેલી કી લે. એ વરવા પેલા કોણ આઈ તું? પેલો કોણ આઈ? પેલો હુઆ પણ મેલી જો ઠેલી તીમ કે વરવા ભાઈ થેલી ઓય મેલી તી. પેલા તમે આ જો ઠેલી તમે તારી લાગે. એટલે મને બનાવવાની વાત કરે નહીં હો. તે બે મોણકો બે મરેલા છો હો રાખજો પાછા દગો ના કરતા. એ વરવા થેલી આલવાનું કરશો મેલી દીધી. એટલે તું પેલા વાય કેન આવ્યો છું. એટલે થેલી ભૂલ નહીં આવ્યો હારે મે કેન આવ્યો છું. એ ગફુરે થેલી તી મેલી તી તો વરવાજી તમે છે મન તારી વાત ગફરોલી લાવવાનો. અરે કંકોળો તેલ લેવા જો લડાઈ થઈ જાવ હું કે ભાઈ મારી વાત સાંભળો. આ કંકોરો હાથમાં આ મારે લેવા તો હું ઘેર લઈને ના નાખી જાઉં પણ હું નાખવામાં આવ્યો છું. ના બીજું કોઈ નહીં. થેલી અંતર દીધી અને કંકોરો મુઠ્ઠી હાથમાં હાઈ રહ્યા છો. એવો હાકે ચોર નહીં હું. એ નહીં થેલી ની હોય મેલી પણ થેલી પગતો નતા કે. એટલે તું મેકીને આવ્યો તું કે તું ઓર કરી તો નહીં આવ્યો ને. અલે એ સાચું બોલી જા. થેલી ચો મેલી. હા અમને ખબર પડી કે આપણે બે થેલી મેકીને આવું અને હું અંતા દઉં પછી આપણે ઘેર દેવાળા ભાગ પાડી દેવું. ભગવાન ની કસમ. શાંતિ રાખો. તે મને બનાવવાની વાત કરશો ને વરવા ભાઈ કપૂર મારી સાથે મેકી દે. તે બે ઘેરથી પ્લાન કરીને આયા હોય કે વરવાજી લેણવા લઈ જઈએ અને પછી આપણે બે ઘેરથી વેચી મારજો. ગફુરિયા કંકોળો વેણવા આવે તો લડાઈ નહીં કરો. ચંપુભાઈ એવું નહીં. હા ને આરા બે અંગાથી પ્લાન કરીને ઘેરથી આયા ને થેલી હંતા દીધી છે હોય. હે વરવા ભાઈ જુઠું નહીં બોલવાનું. થેલી ત્યાં તારે થેલી બી નહીં. મોઢે પર શાંતિ રાખો. શંભુભાઈ થેલી કની હતી? જો થેલી અમે તેમ બે ભાગ મોટ કંકોડા વેણ્યો. થેલી આ લઈને આવ્યો અંદર હતો. હતા. કેવી થેલી હતી કે ને? થેલી હતી લુગરાની. લુગરાની. ઉપર ફૂલ દોડેલો હતો. ઓવા. હે તમે તો એમ તારે. થેલી આલવા કરો ને કા. અલે મોટા આખા ઉપર તો દાડાની ખરો. મજૂરી. એટલે વાત તો ખબર. વરવાજી વાત તો પણ એવાનું હોભળો ખબર ફૂલવારી હતી. પણ એવાનું કહેવા તો દે પણ
તમે કંકોળો વેણવા રહ્યા ને એટલે કે હમણાં ઘેર કંકોળો શાક થઈ જશે કોણ લઈ ગયું એટલે ચોર કોણ છે એ ચંપુભાઈ થેલી તમારે હતી ફૂલવાળી ઓવા. લે હાલો હેલો, હેલો મારા ઘરે. મારા વર્ષે કોટામાં કોટા વાગ્યા છે અને શાક કેનો ખાય અરે હાથમાં પાછી નાખું. કીધું, આ તો એ જાણી આવ્યો છે. હા? મારો વર્ષે શું હતો આજ તો બધા મસાલા નાખીને એવું સરસ શાક બનાવો ને છીએ આપણે એકલા અને આ બધો કંકોરો આજ તો ખાઈ જવો હજુ બીજું કોક કરશું શાક પણ આજ તો મેળવા નહીં પૈસા તો મારા પાસે હતા નહીં અને 200 રૂપિયે કિલો બજારમાં જઈએ તો અને આ મફતનો કંકોરો અને મને જતા જોર આવે વેણતા આ મફતનો આયા હારામાં હારા કંકોરો આ તો સોલીને એવો શાક બનાવો ને જબરું શાક બનાવો હો એટલે મરચું વધારે નાખતો નકા ડબલે જવાન થઈ જાય પાછો મરિયા ના નાખતો. અને પેલા બાજ્ય બોલ આવ્યો છું થોડા શાકમાં થોડો હાલજો ને પણ લઈ જજો તે પરવાજી હા રેટ થેલી છે અને તમે 4 જણા છો ત્યાં આયા એટલે બજારમાંથી લાયો વેણી લાયો આ કંકોડો આ જબરો બધામાં ને દેખાય ને? હા, વરવા ભાઈ જબરા એ કંકોરા કયો ભાવ લાયો કંકોડો નો શું ભાવ આ શંકર બજારમાં 200 રૂપિયા કિલો હા, વર્ષે 200 રૂપિયા કિલો. ના, ના, ના. બનાય આપણે તો ભેગા મારીને ખાઈએ. હેડ મફત નહીં હા, આયો ભાઈ, અલા, થોડું અંદર વાટકામાં. હો અને શંકર એ તો બધું બરોબર આ ઠેલી કની આલી ચલ લાયો હારી એ ઠેલી બસ હ ઠેલી તો અલ્યા ગફુર બેલ ચમ આ તો બજારમાં જ લાયો હું બજારમાં ઘણી મળે લે અલ્યા તારી આ ચપ્પુ લાવજે હારું છે. ચપ્પુ ને બપ્પુ બધું સારું છે આ બાજુ આય. બસ આ. બરોબર ગફરિયા તો મોન્ટો ભાઈ તને શેનામાં આવે છે શેનામાં આવે છે એ તો ભાઈ હું હો પણ કંકોડો અમે લાયા હતા તારો શું લઈને આવતો તું ને હો? હો હાલો અલ્યા કરો. એ ગફુર મળી ગયો આવ્યું જોર આવ્યું છે એ ગફુરિયા બરોબર કોટા મને વધારવા જાય જો હા એ વરવા ભાઈ કોટા વાજે એવો ધોકો તો વાગો જો બજારમાં તું ગયો તો કોટા વાજ્યા હતા ને અલ્યા મને કોઠા નહીં કોમ વાગ્યા જો પેલો કોટા વાજ્યા હતા કોઠા ના વાગે હાથોમાં એ વરવા ભાઈ મળી ગયો હાથોમાં લાયા હતી કંકોડો આ બીજો એ રહી ગયો વરવાજી એટલે મારા કીધામાં નહીં પડે ચંપુભાઈ મને કોટા તો વાગ્યા જ છે હો કંકોડો વેણતા પેલો પડ્યો એ મળકાભાઈ તું ખાવા બેઠો તું ખાવા પેજો હા શરમ નહીં આવતી શરમ નહીં આવતી આ મજૂરી કરીને વેણો તો અને તું થેલી લઈને આવતો રહ્યો લે બે ભાગ કરે ગફુર કાઢું આ તારો. ગઈ છો મરકાજી શરમ નહીં આવતી શરમ નહીં આવતી? શંભુભાઈ આ કંકોળો વાણો વેણી લીધેલો થેલી લઈને આવતો રહ્યો આ મારો વર્ષે ક્યાં હું તો ક્યાં હેતરમાં જતો કંકોળો વેણવા શંભુભાઈ શરમ આપી જુઓ શરમ મને આવે હે જોર એટલે મેં કીધું અરે તે વ્યાણે જોર આવતું હોય તો ઘેર બેહી રહ્યો કોકરો વેણેલો હુકા લઈ જોઈશ પણ મને હું ખબર મળકા ભાઈ એ ના મરકાભાઈ જો વરવાજી લઈ જો તમારે એકલાને નહીં અલે ગફુરિયા લઈ જો હાલો ચંપુભાઈ લઈ જઈએ પેલા ભાગ પાડવાનો છે પેલા ભાગો છે આ શંભુભાઈ પણ ચોધર વેચ્યો તમે તાર તું ઘેર લઈ પકડ જાઓ. જે થેલી પકડ કરી બનાવજો એ આ ગફુર વર્ષે ચોરી કરે. શંભુભાઈ ના હાલે હાલકા મને 2 હાલકા કાઢી કાઢ બસ, બસ, બસ. પાડી જો મોચ્યું. પાડી દ્યો અરે હાલતા જાવ તો તમારા બાપરે તને શરમ નહીં આવતી વેણી તો લાવતો હોય તો મારા વર્ષા મથી લાયા તો કીધું આજ તો જોરદાર શાક બનાવું પણ હું શાક બનાવું મારા ભાગમાં બટાકો હોય તે બટાકો જ રવાનો હોય હું કીધું મથી આજ મેળ આવ્યો હોય કંકોળાનો આ શિખર છે વખત છથી મને પાડી ગયા છે મને લાગે આ શંભુરાએ કીધું હશે આ શંભુરા તારું નખો જ જાય આ તારો દાંત વાલું આ ના હોય તો આ શંભુરાને મારા વર્ષાને એનોય દાવ એક વખત કરવો પડશે આ એને જ ભાડ્યો તો બીજા કોઈને તો ભાડ્યો નતો મને આ એને હોમો ના મળ્યો હોત ને તો શાંતિથી કંકોડાનું શાક બનાવીને કેવું સરસ રૂપાનું ખોત હાલો ઓળશ્યો ના હોય તો હું મારા બટાકો વાઢવા પડશે આ મથીન કંકોડાનો મેળ આવ્યો તો જલ્દી વાત નહીં જો આમાં ભાગ પાડજે યારજો. એ વરો ભાઈ અમુ ભાગ ના પડાય અમુ ભાગ પાડીએ ઘેર પહોંચીએ ને શાક બનાવીએ એના કરતા ના હોય તો ગફુર ના એકન બધું બનાવી દઈએ શું કીધું લે હા ગફુર હા. ના હોય તો કંકોરનું શાક તારા એકન બનાવી જાજે મારા હા બધા ભેગા થઈને ખાઈએ વરવાજી તમે તમારા ડોશીને બોલાઈ જાઓ હું મારા ડોશીને બોલાઈ દઉં બધા ભેગા થઈને ખાઈએ આજે હા તે કશો વાંધો કશો વાંધો નહીં. નહીં. કશો તો આપણે પછી ખાવું જ છે કે? હા ના તો બોલાવી દો અને એટલા બધા ભેગો થઈને કરી દી બરોબર આ બધા ભેગો થઈને જતા ડોશી કહે કે હારું હેરો બે હો અને પેલું તપેલું બધું લેતા હરો હા બધું લાવી લે, હું આવું તમે ને ફટાફટ કાપી નાખીએ ચપ્પુ બધું લઈને તૈયારી કરો આવું છું હાલ ના ના ઓય કે જો અત્યારે શાક બનાવી દે હા. પછી તો ડોશી તો અમારે ત્યાં કરીએ છીએ વાંધો નહીં. ગફુર લાય બધું કાપી નાખીએ જે